હવે આપણે ટટ્ટાર બેસી પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમકાર 3 વખત ઊંડો શ્વાસ લઈ અને ઓમકાર ધ્વનિ કરીએ. ઓમ વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાશુવ યત ભદ્રમ તન્ન આસુવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, તું મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ બધાને મારાથી કોશો દૂર કરી દે. અને હે દયાળુ, જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય એવા સદગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,53,125 વર્ષ, વિક્રમ સંવંત 2081 પારસ, તારીખ 9/2/2025 રવિવાર. વૈદિક મહાસભા દ્વારા આજનું આપણું આ 26મું સત્ર, જેમાં આપ બધા ભાઈઓ અને બહેનોનું હાર્દિક સ્વાગત છે. અત્યાર સુધી 25મા સેશનમાં આપણે ધ્યાન કઈ રીતે કરવું, ધારણા કઈ રીતે કરવી એના માટેની વાતો કરી. આજે આપણે એક સ્ટેપ હવે આગળ જઈએ. શબ્દ, અર્થ અને જ્ઞાન. તમે જુઓ, કોઈ પણ વાતને આપણે, કોઈ પણ વ્યક્તિ, એને એક નામથી આપણે બોલાવીએ. દાખલા તરીકે ગાય, તો ગાય એક શબ્દ છે. એ ગાયનો અર્થ શું, તો આપણે એને પ્રત્યક્ષ જોઈએ, એ જે ગાય છે એ એનો અર્થ છે. અને એનું જ્ઞાન શું, તો એ ગાય માટે આપણે એના વિશે જે કાંઈ બધું જ્ઞાન લઈએ, એનું દૂધ તો એના ગુણ શું, એ ગાય એના ગુણ શું, એનું ગૌમૂત્ર એના ગુણ શું, એનું ગોબર એના ગુણ શું. એટલે કે ગાય વિશે જે કાંઈ આપણને જાણવા માટે લઈએ એને જ્ઞાન કહેવાય. તો શબ્દ એ ગાય યાની નામ, અર્થ એ ગાય પોતે, અને જ્ઞાન એટલે એના વિશે આપણે બધું જાણવું, એનું નામ જ્ઞાન.
આપણે લોકો આ વાત એટલા માટે ખૂબ મહત્વની અને સમજવાની છે કે આપણે શબ્દ અને અર્થ સુધી જ મોટા ભાગની જગ્યાએ જાય છે. આગળનું જે ત્રીજું સ્ટેપ જે ખૂબ મહત્વનું છે એ ત્રીજા સ્ટેપને આપણે બહુ ચિંતન મનન કરતા નથી. જેમ કે શબ્દ ગાય અને અર્થ એ ગાય પોતે. હવે ગાય જોઈ લીધી અને એનું નામ શબ્દ સાંભળી લીધો કે આને ગાય કહેવાય. હવે ત્યાં જ જો આપણે અટકી ગયા તો ગાય તો અનેક પ્રકારની છે, અલગ અલગ એના નામ છે, અલગ અલગ એ ગાયના ગુણ છે. દરેક ગાય સમાન નથી. જેમ કે એક શબ્દ પ્રવીણ. હવે પ્રવીણ શબ્દ પકડો, હવે એનો અર્થ શું? તો કે જે વ્યક્તિનું નામ છે પ્રવીણ એ એનો અર્થ. હવે માત્ર અર્થ જ પકડો, હવે એ પ્રવીણ વિશે આપણને કંઈ જ ખબર નથી. એનો ગુણ, કર્મ અને સ્વભાવ એના વિશે જો આપણને કોઈ જ જ્ઞાન નથી તો એની સાથે આપણે વ્યવહાર, ઉચિત વ્યવહાર નહીં કરી શકીએ. ઉચિત વ્યવહાર તો ત્યારે જ કરી શકશું કે આપણે એના વિશે જ્ઞાન લઈએ. બે વ્યક્તિનું જ્યારે આપણે મૂલ્યાંકન કરવાનું હોય તો એમાં જે સમાનતા છે એના કરતા વિશેષતા જે છે એનું મહત્વ વધારે છે. સમાનતા આપણે કોઈ વ્યક્તિની કહીએ કે એને બે કાન છે, એને બે આંખ છે, એને નાક છે, તો એનાથી એનું કોઈ મૂલ્યાંકન બહુ નહીં થઈ શકે. એ તો બધાને છે, એ સમાનતા છે, કોમન છે. આપણે રેલવે સ્ટેશનમાં કોઈ આવે છે અજાણ વ્યક્તિ અને એક ભાઈએ એમને જોયા નથી અને આપણે એને એમ કહીએ કે ભાઈ તમે જઈને રેલવે સ્ટેશને એમને લઈ આવો, તો એવી વખતે આપણે એને સમાનતાની વાત નહીં કરીએ કે એ ભાઈને બે હાથ હશે, એ ભાઈને બે પગ હશે, એ ભાઈને બે આંખો હશે, એનાથી જોતો હશે. આવી વાત આપણે નહીં કરીએ. પણ ત્યારે આપણે શું કહેશું? એને જે વિશેષતા એમાં કઈ હશે, બીજા કરતા એ જુદા પડતા હશે, એ ગુણ એનામાં જે હશે એ કહેશું. એના કપાળમાં લાખું તો એ આપણે કહેશું, બધાને લાખા ન હોય, એ વિશેષ ગુણ છે, એ શબ્દ એના માટે વાપરશું. એણે બ્લેક કલરની ટોપી પહેરી હશે તો એ વિશેષતા છે. એમને સફેદ શર્ટ અને સફેદ પેન્ટ એમાં નામ લખેલું હશે, એ એની વિશેષતા છે. તો દરેક વ્યક્તિમાં અથવા તો દરેક વસ્તુમાં શબ્દ, અર્થ અને જ્ઞાન, આ ત્રણ વસ્તુને જ્યારે આપણે બરાબર સમજીએ તો એના વિશે આપણે ખૂબ સારી રીતે એનો ઉપયોગ કરી શકશું, ઉપભોગ પણ સારી રીતે કરી શકશું અને એનો લાભ પણ સારી રીતે લઈ શકશું. માત્ર ગાય શબ્દ અને એ ગાયનો અર્થ એને જોઈ લીધી. હવે આપણી પાસે 15-20 ગાય છે, એ બધી જ ગાયના ગુણ સરખા નથી, બધી જ ગાયનું દૂધ એક સમાન નથી. બધી જ ગાય કોઈ 1 લીટર આપશે, કોઈ 2 લીટર આપશે, કોઈ 5 લીટર આપશે, કોઈ 10 લીટર આપશે. બધાના ગુણ અલગ અલગ છે અને એ પ્રમાણે એનું મૂલ્ય થશે. એક ગાય ખૂબ સારી છે તો એના ગુણનું ચિંતન કર્યું, એ ગાય 10 લીટર દૂધ આપે છે એક ટાઈમ, ખૂબ જ ડાય છે, દોવા ટાઈમે કોઈ તકલીફ ન કરે,
એની સામે બીજી એક ગાય છે જે 2 જ લીટર દૂધ આપે, પણ એ 2 લીટરમાં તો માલિકનો દમ કાઢી લે, પાટા મારે, બાંધા વગર દોવા ન દે, માલિક બદલે તો બિલકુલ દોવા ના દે. આ બધા જ એના ગુણ છે અને એ પ્રમાણે એની કિંમત થાય. હવે આ વાત એટલી મહત્વની અને અગત્યની આપણા માટે છે કે આપણે લોકો આ વ્યવહારિક વાતને આધ્યાત્મમાં હવે લઈ જાય. આધ્યાત્મમાં એ રીતે લઈ જાય કે જ્યાં આપણે માત્ર શબ્દ અને અર્થ સુધી જ સીમિત રહીએ છીએ. જેમ કે હનુમાનજી. હનુમાનજી એક શબ્દ છે. હવે એનો અર્થ શું? તો એની મૂર્તિ સામે જઈ ગયા આપણે, એ એનો અર્થ છે. પ્રત્યક્ષ જોઈએ આપણે મૂર્તિ. આપણે અહીંયા આ પેલું શબ્દ અને બીજો અર્થ ત્યાં સુધી જ સીમિત રહી ગયા. એનું જે જ્ઞાન છે એના માટે કોઈ દિવસ ચિંતન ન કર્યું, અને પરિણામે આપણે લોકોને જે લાભ થવો જોઈએ એ લાભ થતો નથી. હનુમાનજી શબ્દ સાંભળ્યો, એમના મંદિરે જઈ અને પ્રત્યક્ષ થયા. પ્રત્યક્ષ થઈ અને પછી શું કર્યું? તરત જ આંખ બંધ કરી અને હનુમાનજી હનુમાનજી, બજરંગબલી, આમ જેમ અંદરથી જે રીતે એનું નામ યાદ આવે એ નામને યાદ કરી અને એનું નામનો જાપ જપ્યો. એમને ત્યાં આપણે તેલ ચડાવવાનું હશે તો તેલ ચડાવ્યું, યાની જે વ્રત, નારિયેલ ચડાવતા હશું તો નારિયેલ ચડાવશું. આ બધું જ આપણે ત્યાં કરશું, પરંતુ કઈ રીતે કરશું? ફક્ત શબ્દ અને અર્થ સુધી સીમિત રહીને. એના વિશે જ્ઞાન જે લેવાની વાત આવે, જે ત્રીજું સ્ટેપ, એના ઉપર આપણે ચિંતન મનન જ નથી કર્યું. આ જ રીતે તમે જુઓ, શબ્દ અને અર્થથી થશે શું? એક બાળક, એણે શબ્દ સાંભળ્યો દીવો, એટલે એને ઈચ્છા થઈ કે દીવાનો મારે અર્થ સમજવો છે. શું દીવો? એટલે એણે દીવો જ્યાં હતો ત્યાં ગયો. એ બાળક, સાવ નાનું બાળક, અણસમજુ બાળક. હવે એ કરશે શું? એ દીવાને પકડવા જશે, અને જેવો પકડે તો થશે શું? એ દાજે, એને નુકસાન થશે. અહીંયા શું થયું? 2 સ્ટેપ એની પાસે હતા. એક શબ્દથી એ જ પરિચિત હતો, આ દીવો, અને બીજું એને ખબર પડી કે આને દીવો કહેવાય. એને પ્રત્યક્ષ થયો, એનો અર્થ સમજ્યો કે આ દીવો, એટલે તરત એને પકડવા ગયો, અને જેવો પકડ્યો એટલે એ દાજી ગયો. અહીંયા ચિંતન કરીએ આપણે કે એની પાસે ખામી શેની રહી ગઈ? જ્ઞાનની. કારણ કે બાળક અજ્ઞાની, અને એને લઈને એ અજ્ઞાનતાવશ એ બાળકે તરત જ દીવાને પકડવાની ટ્રાય કરી અને પરિણામે દાજી ગયો. આપણે મોટા ભાગના જે બહુ ચિંતન મનન નથી કરતા એવા લોકો સમાજની અંદરમાં ખૂબ મોટું પ્રમાણ છે. એ આ બાળક અજ્ઞાનતાવશ જેમ દીવો પકડવા જાય છે, એ જ ભૂલ આપણે યુવાનો અને મોટી ઉંમરના પણ કરીએ છીએ. અજ્ઞાનતાવશ શબ્દ અને અર્થ માત્ર પકડી લીધો. એને પકડ્યા પછી શું થશે એનું ચિંતન મનન ન કર્યું. આજે આપણે બધા જ જાણીએ છીએ
જીભનો થોડો ઘણો સ્વાદ અને બીમારી લઈ આવીએ. એ જ રીતે થોડા ઘણા શોખ, એ જ રીતે વ્યસન, આ બધાનું ચિંતન મનન ક્યારેય ન કર્યું અને પરિણામે બાળક જેમ નુકસાની ભોગવે એમ આપણે પણ નુકસાની ભોગવીએ છીએ. આ જ વાતને તમે ધ્યાન સુધી લઈ જાઓ. ધ્યાનની અંદરમાં આપણે શું કરીએ છીએ? એક શરીરના કોઈ અંગ ઉપર મનને સ્થિર કરી અને જે તે ભગવાન કોઈ પણ જેને કંઈ આપણે માનતા હશું, પછી કૃષ્ણ, રામ, શિવ, હનુમાન, કોઈ પણ ભગવાન, એનું એક છબી મનમાં ધારણ કરી અને એના નામનો જાપ જપવા માંડશું. પહેલું તો ધ્યાન એ શબ્દ, અને એનું પછી અર્થ શું? તો કે હું ધ્યાનમાં બેસું અને પ્રત્યક્ષ કરું, એનો અર્થ છે. બસ આ 2 સ્ટેપ સુધી આપણે રહ્યા. ત્રીજું સ્ટેપ જે છે એ જેની છબી આપણે યાદ કરી અને એમનું ધ્યાનમાં આપણે બેઠા, એ શું માત્ર એમની છબીને આપણે સામે રાખીને ધ્યાન કરવાનું એટલા પૂરતું જ છે? એનું ચિંતન મનન આપણે ના કર્યું. એનું ચિંતન મનન કરવા માટે આપણે વિચાર્યું જ નહીં, અને બસ મન જ્યારે સ્થિર થયું અને હનુમાનજીની છબી મગજમાં આવી એટલે હું એકદમ ખુશ થઈ ગયો. પરંતુ પછીનું જે ત્રીજું સ્ટેપ છે કે જે હનુમાન ચરિત્ર માટે મારે વિચાર કરવો જોઈએ, હનુમાન ચરિત્રનું જ્ઞાન માટે મારે કંઈક મથામણ કરવી જોઈએ, મહેનત કરવી જોઈએ, જ્ઞાન લેવું જોઈએ, એ જ્ઞાન લેવાનો પ્રયત્ન જ ન કર્યો. આની પહેલા પણ મેં એક ઉદાહરણ આપ્યું હતું કે હનુમાનજીના મંદિરે જઈએ આપણે, ત્યાં ભીડ હોય, 20 મિનિટ, અડધો કલાક લાઈનમાં ઊભીએ, અને એ લાઈનમાં ઊભતી વખતે એકદમ ખૂબ લાગણીથી, ભાવથી ત્યાં ઊભો હોય, ડિસિપ્લિનથી ઊભો હોય, અને જેવા એ દર્શન કરી અને એના મોટરસાયકલ પાસે આવે, એને એટલી ભાન નથી કે આ મોટરસાયકલ મારે અહીંયા ના રાખવી જોઈએ, પૂરેપૂરા રોડને ડિસ્ટર્બ કરતો હોય એવી જગ્યાએ જઈને રાખે અને પાછો વિચાર કરે કે કોઈ છે કહેવા વાળો મને? જો કોઈ કહે તો સીધો ઝઘડો. આ જે વસ્તુ છે, જે ત્રીજી વાત, એ જ્ઞાનની વાત છે. જ્ઞાન હનુમાન ચરિત્ર માટેનું લીધું જ નહીં. હનુમાન ચરિત્ર ખૂબ મહાન છે. હનુમાન ચરિત્ર માટે તો એમ કહેવાય છે કે રામ ને સીતાની શોધ જો હનુમાનજી ન હોત તો આટલી સહેલાઈથી ન થઈ શકી હોત. 4 વેદના મહાન વિદ્વાન, બુદ્ધિમાં પરમ જ્ઞાની, બલમાં પરમ બ્રહ્મચર્ય, મહાબલી, એ જે હનુમાન ચરિત્ર છે, એ હનુમાન ચરિત્ર માટેનું આપણે ચિંતન ન કર્યું, એના જ્ઞાન વિશે બિલકુલ મગજમાં ચિંતન ન કર્યું. આ જે ત્રીજું સ્ટેપ આપણું બાકી રહી જાય છે ધ્યાનમાં, આ ત્રીજા સ્ટેપને આજે આપણે બરાબર સમજવાનું છે. જ્યારે આપણે આધ્યાત્મની અંદરમાં કંઈ પણ કાર્ય કરીએ છીએ, એમાં આપણે આ 2 સ્ટેપમાં જ કાયમી માટે બ્રેક મારી દઈએ છીએ. પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ. ત્રીજું જે જ્ઞાનની વાત છે ત્યાં જતા જ નથી. મને કોઈએ કીધું કે દાદા વયા ગયા એટલે એની પાછળ ક્રિયા કરવી જોઈએ. એક ક્રિયા શબ્દ. હવે જ્યારે કરવાની વાત આવે છે, એમની પાછળ 11મી કે 12મું હું જે ક્રિયા કરું એ પ્રત્યક્ષ, જેમ પંડિત કે એમ બસ હું કરતો જાઉં. એનાથી પછી આગલું સ્ટેપ જે છે જ્ઞાનનું, એ સ્ટેપનો દરવાજો ખોલ્યો જ નહીં.
મને ઘરે કોઈ એમ કહે કે સત્યનારાયણ ભગવાનની કથા કરવી છે અને એમાં પૂજન કરવાનું છે, આ શબ્દ એટલે મને પ્રત્યક્ષની ઈચ્છા થઈ, એટલે મેં સત્યનારાયણ ભગવાનની કથા ઘરમાં રાખી. પંડિતજીએ મને ગણપતિનું પૂજન કરાવ્યું. પેલા અબીલ, ગલાલ, કંકુ, ચોખા, પંચામૃત, જલ, ફૂલ, આ ઘણું બધું વિધિથી એને એ બધું કરાવ્યું. આ બધું જ મેં કર્યું. આ માત્ર પ્રત્યક્ષ, યાની શબ્દ અને અર્થ, આ બે સ્ટેપ સુધી. એ શું કામે? ત્યાં મારી ઈચ્છા ન થઈ. હવે એ જ પંડિતજીએ મને કીધું કે હવે આ જે કાંઈ બાલટી, એક અડધો બાલટી કચરો ભેગો થયો, એને જલમાં જઈને પધરાઈ આવો. શબ્દ અર્થ. જેવું એને કીધું કે જલમાં પધરાઈ આવો, એટલે હું તરત જ ગયો જલમાં પધરાવા અને ત્યાં પ્રત્યક્ષ કરીને પધરાવી દીધું. શું કામે? જ્ઞાનની જ્યાં ત્રીજું સ્ટેપ છે એ ના લીધું. જો મને કોઈ એમ કે ત્રીજા સ્ટેપ માટેનું, એ વ્યવહારિક જીવનમાં આપણે કરીએ છીએ ઉપયોગ. ઘરની અંદરમાં સાફ સફાઈ કરીએ અને કચરો ભેગો થાય, એમાં કોઈ પંડિતજી આવીને એમ કહે કે હવે આ જલમાં પધરાઈ આવો, તો તરત જ ત્રીજા સ્ટેપનો ઉપયોગ કર્યો. જ્ઞાનની મગજમાં લીધી વાત અને ત્રીજા સ્ટેપનું ચિંતન કર્યું કે આ કચરો મારે જલમાં શું કામ પધરાવવો જોઈએ? આ તો કચરો છે, આ હું જલમાં પધરાવું એટલે પાપ થાય, પુણ્ય ના થાય. જ્યાં ત્રીજા સ્ટેપનો ઉપયોગ કરશો તો પાપ અને પુણ્યથી બચી શકશો. પરંતુ આપણી બધાની કમજોરી કયો, અથવા તો આપણને જે રીતે શીખવવામાં આવ્યું છે એ કયો, આપણે માત્ર બે પગથિયા સુધી જ જઈએ છીએ, શબ્દ અને અર્થ. જ્ઞાનની જ્યાં વાત છે ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન જ આપણે પાસે કરાવડાવ્યો નથી, શીખડાવ્યો નથી અને આપણે કરતા નથી. જો ત્રીજા પગથિયાનો ઉપયોગ ન કરીએ તો પરમપિતા પરમાત્મા વેદમાં એમ કહે છે કે તો હે મનુષ્ય, વિચાર કર્યા વગરનું, જ્ઞાન ચિંતન કર્યા વગરનું જો કર્મ કરીશ તો તું પશુ સમાન છો. એટલા પૂરતો તો પશુ છો, કારણ કે પશુ આ જ કરે છે. મનુષ્યમાં અને પશુમાં જો કોઈ ભેદ હોય તો માત્ર આ છે જ્ઞાનનું. બુદ્ધિ એનામાં પણ છે, એને પણ ખબર છે કે મારે શું ખવાય શું ન ખવાય, મારે કોને કઈડાય કોને ન કઈડાય, મારે કોને ભસાય કોને ન ભસાય, એને પણ અકલ છે. તમે જુઓ, દરેક પ્રાણી એના માલિક પાસે કેટલું સરસ રહેતું હશે, પણ નવો વ્યક્તિ આવે તો એની સાથે એટલું ન સારું હોય. એનામાં બુદ્ધિ છે. પરંતુ મનુષ્યનું અને પ્રાણીમાં ફરક જ આટલો છે કે મનુષ્યને પરમાત્માએ ચિંતન મનન કરવા માટે એક વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપી. આપણે ભૂલ ક્યાં કરી બેઠા કે એ જે આપણને વિશિષ્ટ વિવેક બુદ્ધિ પરમાત્માએ આપી, એના ઉપયોગને જ લોક મારી દીધો. જ્યાં કંઈ સાંભળ્યું તરત જ કરવા માંડ્યા. અને એ પંડિત એમ કહે કે હવે તમારે અહીંયા દંડવત કરી એક પગે 10 મિનિટ ઉભવાનું છે, એટલે દંડવત કરીને એક પગે 10 મિનિટ ઉભો રહેશે. દીવો ઠરવો જ ના જોઈએ, અખંડ રાખવાનો છે. થાય એટલી મહેનત કરશે, આખી રાત જાગશે, પણ એ દીવો ઠરવા નહીં દે. માત્ર શબ્દ અને અર્થ સુધી જ આપણે સીમિત રહ્યા. એની પાછળનું જે કારણ છે, જ્ઞાન લેવાની વાત છે, ત્યાં ચોકડી મારી દીધી. એ ન કર્યું અને પરિણામે એની ફલશ્રુતિ શું થઈ? તો અંધશ્રદ્ધા આવી. ખૂબ ધ્યાનથી સાંભળજો. હનુમાનજીને યાદ કરવા એ અંધશ્રદ્ધા નથી.
આપણો વેદ કહે છે કે જે આ મહાન પરમ ચરિત્ર છે એને યાદ કરી અને એમાંથી પ્રેરણા લઈ અને એવું જીવન જીવવાનો પ્રયત્ન કરો. આપણો વેદ કહે છે. વેદ ક્યાંય એમ નથી કહેતો કે તમારે આનો વિરોધ કરવાનો છે. નહીં. જે મહાન છે એનું ચિંતન મનન આપણે કરવું જ જોઈએ. પરંતુ આપણે લોકો શું કરી બેઠા? ચિંતન મનનને બદલે માત્ર પહેલું સ્ટેપ શબ્દ અને બીજું સ્ટેપ અર્થ, જ્ઞાન સુધી જવાનો પ્રયત્ન જ ન કર્યો અને પરિણામે આપણે અંધશ્રદ્ધામાં ફસાણા. આપણે બધા જ જાણીએ છીએ કે આપણા વ્યવહારિક જીવનની અંદરમાં આપણે ધર્મના નામે એટલા બધા ગલત કર્મ કરીએ છીએ, જેને આપણે પાપ કર્મ કહી શકાય, એવા પાપ કર્મ કરીએ છીએ જે ધર્મના નામે ચાલે છે. કારણ કે ત્યાં આપણે ચિંતન મનન નથી. ચિંતન મનન નથી એટલે આપણે સમજો કે આપણે ધર્મને ચૂક્યા. મેં તમને આની પહેલા પણ એક વાત કરી હતી. જ્યારે જ્યારે ધર્મ વિશેની કોઈ પણ વાત આવે ત્યારે ત્યારે તમે ખિસ્સામાં જેમ સોની ઘાસોટીના પથ્થર ઉપર સોનાને ઘસીને કહે કે આ સાચું કે ખોટું, એમ તમે એક પથ્થર ખિસ્સામાં રાખો. ધર્મની વાતની અંદરમાં જ્યારે તમને એમ થાય કે આ સાચું કે ખોટું, ત્યારે એ પથ્થરને કાઢો, એના ઉપર એ રીતે ઘસો કે જો પરમાત્મા તરફથી આ વાત હોય, આ નિયમ પરમાત્મા તરફથી આપેલો હોય તો તમામ મનુષ્યોને લાગુ પડે, તો જ સમજવું કે આ સાચું. કારણ કે ઈશ્વર પરમાત્મા એક છે. એના નિયમો બધા માટે એક સમાન છે. પરમાત્મા કોઈ દિવસ અલગ અલગ નિયમ બનાવે નહીં. તમામ બ્રહ્માંડમાં જ્યાં મનુષ્યો રહે છે એનો બનાવનારો એ જ ઈશ્વર. એ એકનો એક જ ઈશ્વર છે. એ કોઈ દિવસ ભેદભાવ કરે નહીં. તો જ્યારે જ્યારે ધર્મના નામે કોઈ પણ વાત આવે તો આ ઘાસોટીના પથ્થર ઉપર ઘસજો. માત્ર શબ્દ અને અર્થ સુધી સીમિત ન રહેતા આ ઘાસોટીના પથ્થર ઉપર ચિંતન મનન કરજો કે શું આ બધાને લાગુ પડે છે? તો કરશું. જો આ બધા માટે નથી તો સમજવું કે આ પરમાત્મા તરફથી નથી, આ વાત ખોટી છે. આ શુદ્ધ જ્ઞાન લેવા માટેનો ઘાસોટીનો એક પથ્થર છે અને એમાં ખૂબ ચિંતન કરજો. તમને પરમાત્માના નિયમમાં ક્યાંય પણ ફરક લાગે ત્યારે મારી સાથે ફરી પાછું આ આધ્યાત્મની મીમાંસા આપણે કરશું કે અહીંયા તો ફરક છે પરંતુ એ પોસિબલ નથી. જો અત્યારે પણ પરમાત્માના નિયમમાં તમને કઈ મનમાં ફરક લાગતો હોય, મુકેશ માઇક લઈ લ્યો, જો ફરક લાગતો હોય તો હાથ ઊંચો કરો કે હા અહીંયા ફરક છે. કરજો. શંકા કરશું તો જ એ વાતનું નિરાકરણ થશે. શંકા જ્યાં જ્યાં થાય ત્યાં શંકા. ને કે પરમાત્મા બધા માટે એક સમાન હોય તો રાશિ અલગ અલગ છે, તો એની અસર પણ ચંદ્ર સૂર્ય બધા અલગ અલગ કેમ અસર કરે છે? બહુ સરસ પ્રશ્ન. નાથાભાઈ માટે બધા તાળીઓ પાડો. હવે નાથાભાઈ તમે વિચાર કરો કે જેમ સૂર્ય છે, આપણે એક શબ્દ વાપરો, સૂર્ય અલગ એક છે, ચંદ્ર એક અલગ ગ્રહ છે. હવે સૂર્યનો જ્યારે વૈશાખનો બપોર છે ને ધમધમતો તાપ છે, 48 કે 50 સુધી ટેમ્પરેચર વયું ગયું. હવે અને આપણે ક્યારેય બહાર નીકળ્યા, એ કોઈની સાથે ભેદ કરશે કે આ હિન્દુ છે તો આને આવો તાપ લાગે, એમાં આની આ રાશિ છે તો આ નાથાભાઈની રાશિ અલગ, સુરેશભાઈની રાશિ અલગ, ચંદુભાઈની રાશિ અલગ, મનસુખભાઈની રાશિ અલગ, એ રાશિ જોઈને તાપ લાગશે? નહીં લાગે. શું કામ એમ નથી કરતો? એ સૂર્યનો બનાવનારો એ જ પરમપિતા પરમાત્મા, નાથાભાઈ, ચંદુભાઈ, મનસુખભાઈ ને સુરેશભાઈ નો બનાવનારો પણ એ જ પરમપિતા પરમાત્મા. એ કોઈ દિવસ એનાથી ભેદ કરશે
નહીં. જ્યાં આપણે એમ સમજીએ છીએ કે અહીંયા આ રાશિમાન આ ભેદ છે, તો એના માટે એનો પુરાવો પણ એ જ છે કે એકની એક રાશિવાળા બધા સમાન છે. જો એના ઉપર સમાન જ હોય તો એ રાશિવાળા પૂરતા તો બધા એક સરખા જ હોવા જોઈએ. દુઃખી તો બધા દુઃખી, સુખી તો બધા સુખી. પરંતુ એક નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાન છે અને એક નરેન્દ્રભાઈ મારો મિત્ર અહીંયા છે, બેઠા છે, તો એ બંને કેમ વડાપ્રધાન નથી? તો એનો અર્થ પણ એ છે કે પરમપિતા પરમાત્મા તરફથી આ કોઈ વ્યવસ્થા નથી. જો એ વ્યવસ્થા પરમાત્માની હોત કે રાશિ પ્રમાણે જ બધાને નડે, તો એ વ્યવસ્થા બધાને નડતી હોત અને બધાને સમાન લાગુ પડતી હોત. પરંતુ સમાન લાગુ પડતી નથી, અલગ અલગ છે. તો એનો અર્થ જ એ થાય કે એટલે જ મેં તમને કીધું કે આ કાસોટીનો પથ્થર ખિસ્સામાં રાખો. બધાને લાગુ પડે તો સમજજો કે આ નિયમ પરમાત્માનો અને સાચો. બધાને લાગુ નથી પડતું તો આ નિયમ કોઈ મનુષ્યએ બનાવેલો છે અને એ સાચો નથી. જેમ કે મૃત્યુ પછી ભાગવત સપ્તાહ કરો એટલે મોક્ષ મળે, આવી વાતો આપણે સાંભળીએ છીએ. અને આપણે એના માટે જેવી જેની કેપેસિટી, લાખોની કેપેસિટી જે લાખોના ખર્ચા કરે છે અને કરોડોની કેપેસિટી છે એ કરોડોના ખર્ચા કરે છે. જો મોક્ષ માટે ખરેખર આ સાચું જ હોય કે ભાગવત સપ્તાહ કરે અને મોક્ષ મળતો હોય, તો પરમાત્મા ન્યાયકારી ગણી જ ન શકાય. તો પરમાત્મા અન્યાયકારી છે. શું કામે? કે ભાગવત સપ્તાહ ગરીબ માણસ ના કરી શકે. જે ટકે ટકનું કરે છે એ તો બિચારો ભાગવત સપ્તાહ કરી નથી શકવાનો. તો એનો અર્થ તો એ થાય કે મોક્ષનો અધિકાર રૂપિયા વાળાનો છે. પછી ગમે એટલા પાપ કરે અને મરતા પહેલા 20 લાખ જુદો મૂકતો જાય અને એના દીકરાને કહે કે મારા મૃત્યુ પછી ભાગવત સપ્તાહ કરી નાખજે, એટલે એને મોક્ષ મળી જાય. આવો પરમપિતા પરમાત્મા અન્યાયકારી હોય નહીં. ગીતાની અંદરમાં મહાન શ્લોક કૃષ્ણ ભગવાને કીધું, જે કર્મ કરે, જેવું કર્મ કરે અને જેટલું કર્મ કરે એને એવું અને એટલું ભોગવવું જ પડે. આ પરમાત્માનો ન્યાય, આમાં કોઈ બાદ નથી. પછી હિન્દુ હોય તો પણ એને નિયમ લાગુ પડે, જેવું કર્મ કરે એવું ફળ ભોગવે. મુસ્લિમ હોય તો એને પણ એ જ લાગુ પડે, જેવું કર્મ કરે એવું ફળ ભોગવે. પારસી, યહૂદી, શાક, હુણ, લોધી, દુનિયાની તમામ પ્રજાને લઈ લ્યો, એને બધાને નિયમ લાગુ પડે કે જેવું કર્મ કરે એવું એને ફળ ભોગવવું જ પડે. તો આ નિયમ પરમાત્માનો છે. જ્યારે જ્યારે તમને ફરી પાછો અહીંયા કહું, જ્યાં જ્યાં જે કર્મ આપણે કરીએ છીએ માત્ર શબ્દ અને અર્થ સુધી સીમિત ન રહીએ. એના પછીનું જે ત્રીજું સ્ટેપ છે જ્ઞાન, એ જ્ઞાનમાં જઈએ. શું કામે? આ પ્રશ્ન થવો જ જોઈએ. આપણા 11 ઉપનિષદ, એમાંનું એક ઉપનિષદ છે કેન ઉપનિષદ. કેન શું કામે? એ ઉપનિષદનું આખે આખું ઉપનિષદ જ આના ઉપર છે. કોઈ પણ વાત આવે તરત જ પાછળ શું કામે, કોઈ પણ વાત આવે તરત જ પાછળ શું કામે. હું તો પ્રશ્ન શું કામે. હું આવ્યો તરત જ પ્રશ્ન શું કામે. હું જવાનો છું, પ્રશ્ન શું કામે. ફલાણી જગ્યાએ જવાનો છું, પ્રશ્ન શું કામે. હું આ કરવાનો છું, પ્રશ્ન શું કામે. માત્ર શબ્દ અને અર્થ સુધી આપણે સીમિત ન રહીએ. આજનું આ બહુ અગત્યનું લેસન છે. આધ્યાત્મની અંદરમાં તમે ગાંઠ વાળજો, માત્ર શબ્દ અને અર્થ સુધી સીમિત ન રહેવું. તરત જ એની પાછળ લોજિક મારીએ, તરત જ પ્રશ્ન કરીએ શું કામે.
હું પૂજા કરું, શું કામે? હું શિવજીની પૂજા કરું, શું કામે? હું કૃષ્ણની પૂજા કરું, શું કામે? કૃષ્ણ એટલે કોણ? તમે વિચાર કરો, આ દેશની આજે આટલી દુર્દશા, દુનિયામાં એક કે એવો દેશ નથી કે જ્યાં કૃષ્ણ જેવું મહાન ચરિત્ર એની પાસે હોય. દુનિયામાં એવો કોઈ દેશ નથી કે જેની પાસે ગીતાજી જેવો મહાન ગ્રંથ હોય. એ પછી પણ આ દેશની આટલી દુર્દશા કેમ? એનું જો મુખ્ય કોઈ કારણ હોય તો આપણું જે આ ત્રીજું પગથિયું છે એ ચૂકાણું છે. એ ત્રીજું પગથિયું ચૂકાણું, કૃષ્ણ જેવું મહાન ચરિત્ર, અને એ ચરિત્રને માનનારો મોટા ભાગનો પ્રજા છતાં આટલો ડરપોક, આટલો નિર્માલ્ય, આટલો બલહીન, આ શું કામે? પરમ યોગી કૃષ્ણ, મહાબલી કૃષ્ણ. તમે વિચાર તો કરો કે જ્યારે યુધિષ્ઠિર એનો રાજ્યાભિષેક વખતે ભીષ્મને પૂછે છે કે રાજ્યાભિષેક કરતા પહેલા મારે કોનું પૂજન કરવું જોઈએ, કોને સન્માન આપવું જોઈએ? અહીંયા વ્યાસજી છે એ મહાન છે, એને આપું? તમે પિતામહ આટલા મહાન, તમને આપું? ગુરુ દ્રોણ આટલા મહાન, એમનું કરું? ત્યારે ભીષ્મ પિતામહ કહે છે કે નહીં બેટા, આમાંથી એક પણ પાત્ર જ્યારે કૃષ્ણ અહીંયા હાજર હોય તો એક પણ પાત્ર આનાથી બધા જ એના પછીના છે. આટલું પરમ મહાન ચરિત્ર કૃષ્ણ, જેનું ભીષ્મ કહે કે એનું પૂજન તારે પહેલા કરવું જોઈએ, અને યુધિષ્ઠિર એનું પહેલા પૂજન કરે. ભીષ્મ કોઈ સામાન્ય નથી. આવા મહાબલી એ પણ એમ કહે કે કૃષ્ણ એ મહાન છે. વ્યાસજી કોઈ સામાન્ય નથી, વ્યાસ તો મહાન ઋષિ છે. એના કરતા પણ કૃષ્ણનું જો સ્થાન ઊંચું કહેતા હોય તો આવું જે પરમ ચરિત્ર છે એને માનનારું આપણી પ્રજા, આપણે બે સ્ટેપમાં અટકી ગયા. પેલું શબ્દ અને બીજું અર્થ. ત્રીજો એના માટે ક્યાંય વિચારમાં જ ન લીધું. આપણને કોઈએ કીધું કે એની તો ગોપીઓના ચીર હરણ કર્યા. આપણને કોઈએ કીધું કે એ તો ગોપીઓ સાથે નાચ્યા. આપણને કોઈએ કીધું કે એ તો ગોવાળિયાની જેમ ગાયો ચરાવી. એ શબ્દ અને સીધો એનો અર્થ, એ ગોપીઓ સાથે નાચ્યા, આપણે નાચો. એને ચીરહરણ કર્યા. આ ક્યાં સુધી આપણે નીચલી કક્ષાએ પહોંચી ગયા આપણે. અને એ નીચલી કક્ષાએ એટલે પહોંચ્યા કે આપણે એનું જ્ઞાન ન લીધું. કૃષ્ણ ચરિત્રને આપણે સમજ્યા નહીં. કૃષ્ણ ચરિત્રનું આપણે કોઈ દિવસ ચિંતન ન કર્યું. એ પરમ મહાન ચરિત્ર જે એ જ દરબારમાં શિશુપાલ આવે અને જ્યારે યુધિષ્ઠિર એનું પૂજન કરતા હતા અને શિશુપાલ એકદમ આક્રમક થયો કે હે યુધિષ્ઠિર, તારી મતિ ભ્રષ્ટ થઈ ગઈ શું છે? આવા ગ્વાલિયાને તું પૂજન કરે છે? અને ન બોલવાના શબ્દો બેફામ બોલવા માંડ્યો. અને એ શિશુપાલ એટલે દુર્યોધનનો બનેવી. દુર્યોધન, કર્ણ, આ બધાની હાજરીમાં કૃષ્ણએ કીધું કે બસ હવે રોકાઈ જા. હવે શિશુપાલ તારી મર્યાદા તું ઓળંગે છે. છતાં શિશુપાલ સમજો નહીં અને એને સતત અપમાન ચાલુ રાખ્યું. દુર્યોધન એ પણ કોઈ સામાન્ય નથી, એ પણ મહાવીર છે. કર્ણ સામાન્ય નથી, મહાવીર છે. એ બધાની સામે એના બંનેનું માથું કાપી નાખ્યું. અને છતાં એ દુર્યોધન કે કોઈ પણ એક શબ્દ બોલી ન શકાય. તમે વિચાર તો કરો કે કેવા મહાબલી હશે કે એના સગા બનેવીને ત્યાં મારી નાખે
અને છતાં દુર્યોધન કાંઈ ન કરી શકે. આવા મહાબલી અપરમ વીર ચરિત્ર, એનું આપણે પૂજન કઈ રીતે કરીએ? એને આપણે જન્માષ્ટમીને દિવસે, અહીંયા તમે ગલત અર્થમાં ન લેતા, હું એનો વિરોધી નથી. હું તો કૃષ્ણનો પરમ ભક્ત છું. મારા જીવનમાં જે આદર્શ માન્યા એમાંનું કૃષ્ણ ચરિત્ર મારા જીવનમાં પરમ આદર્શ છે. એને શોભે એ રીતે એને આપણે યાદ કરવા જોઈએ. એને નહીં કે ઝૂલામાં સુવડાવી એને હિચકાવીએ. આપણા મિલિટરીના કોઈ વડા જે શહીદ થયા હોય એને આપણે શ્રદ્ધાંજલિ આ રીતે આપીએ કે એને આ રીતે આમ ઝુલાવીએ આમ તેમ? એને શોભે એવું પરમ મહાન ચરિત્ર, વીર ચરિત્ર, એને શોભે એ રીતે યાદ કરવા જોઈએ. આપણે માત્ર શબ્દ અને અર્થ, કોઈએ કીધું કે આમ કરો, કરવા માંડ્યા. આજના લેસનમાં તમે આ ગાંઠ વાળી લેજો કે અમે આજથી શબ્દ અને અર્થમાં રોકાશું નહીં. અમે શબ્દ અને અર્થથી ત્રીજું પગથિયું જે સ્ટેપ છે જ્ઞાન, એનું ચિંતન કરશું. હનુમાન ચરિત્ર માત્ર શબ્દ અને અર્થ સુધી નહીં રહીએ. ત્રીજું સ્ટેપ જ્ઞાન, ત્યાં સુધી પહોંચી અને એ ચરિત્રને હું જીવનમાં ચરિતાર્થ કરવાનો પ્રયત્ન કરીશ. જ્યારે આપણે આ ત્રીજા સ્ટેપ સુધી પહોંચશું ત્યારે વાસ્તવમાં ફરી પાછો વેદ આપણા જીવનમાં આવશે, ઘર ઘર સુધી પહોંચશે. સમગ્ર રાષ્ટ્રને બદલવા માટેની જો કોઈ શક્તિ હોય તો એ છે વેદ. અને વેદ ચરિત્રમાં નહીં આવે, માત્ર શબ્દ અને અર્થ, ત્યાં પણ ચિંતન કરશું આપણે. વેદ શબ્દ સાંભળો અને અર્થ એમને આપણે જોયા. હવે આટલા માત્રથી કલ્યાણ નહીં, કલ્યાણ થાય. વેદ શબ્દ સાંભળો, વેદના દર્શન કરી લીધા. દર્શન શબ્દ તો નહીં લાગુ પડે, જોઈ લીધા માત્ર. દર્શનનો અર્થ પણ મહાન છે. દર્શન એને જ કહેવાય કે જેનું ખૂબ ચિંતન મનન કરી અને આપણે જીવનમાં લઈએ, એનું નામ જ દર્શન છે. તો વાસ્તવમાં વેદ અને એને જોયા, અર્થ ત્યાં સુધી સીમિત ન રહી અને આગળ વધીએ, એને જીવનના આચરણમાં લઈએ. હવે આના માટે જેમને પણ કાંઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન કરો. આપણે હમણાં ઉદાહરણ સાથે વાત કરી કે રાશિ એક ધરાવતા નરેન્દ્ર કે અને આ બીજા નરેન્દ્ર, બંનેની અંદર ફેર છે. જો રાશિનો કોઈ ફળ ન હોય તો આપણા જેમ મારા ખ્યાલ મુજબ જ્યોતિષ એ એક અંગ છે, તો એના અહીંયા છઠ્ઠા અંગ તરીકે શું કામ સ્થાન મળ્યું? બહુ સરસ પ્રશ્ન. ભરતભાઈ માટે બધા તાળીઓ પાડો. ભરતભાઈનો પ્રશ્ન એ છે કે જો રાશિનું કોઈ ફળ ન હોય તો જ્યોતિષ એ રાશિની વાત કરે છે. અને જ્યોતિષ જે છે વેદના 6 અંગ કીધા: શિક્ષા, કલ્પ, નિરુક્ત, જ્યોતિષ, છંદ અને વ્યાકરણ. તો જ્યોતિષને વેદની અંદરમાં અંગ શું કામે કીધું? આ એમનો પ્રશ્ન છે. ભરતભાઈ માટે એક બીજી વાર તાળીઓ પાડો. એટલા માટે કે એ ઘરે જઈ અને ચિંતન મનન ખૂબ કરે છે. અને મનસુખભાઈ એ મને ઘરેથી વીકમાં લગભગ 2 થી 3 વખત ફોન કરી અને પ્રશ્ન કરે છે અને ખૂબ આગળનું ચિંતન કરે છે. બસ આ ચિંતન એ આપણું જ્ઞાનનું પગથિયું, ત્રીજું પગથિયું. એટલે જે તમારો ભરતભાઈ પ્રશ્ન છે એ ખૂબ વ્યાજબી પ્રશ્ન છે, પરંતુ હવે અહીંયા પાછું ચિંતન કે જ્યોતિષ એ વેદના 6 અંગમાંનું એક હોય, યાની અંગ છે. જેમ કે આ શરીરનો હાથ છે એ અંગ છે, તો એ શરીરથી જુદું નથી, એ એનો જ ભાગ. એમ જ્યોતિષ એ વેદનો જ એક ભાગ છે. અને વેદનો જ એક ભાગ હોય તો ચિંતન મનન તરત ચાલુ કરો કે તો
ત્યાં આવું લખેલું હોય જે અમુકને જ લાગુ પડે, અમુકને ન લાગુ પડે? આ ન હોઈ શકે, આ ન હોય. તો હવે આ જ્યોતિષ જે અત્યારે આપણે જેને જ્યોતિષ કહીએ છીએ એ અને ત્યાં જે જ્યોતિષ 6 અંગમાંનું એક, એ બંને એક નહીં, એ બંને જુદા છે. આપણા એક પણ શાસ્ત્રોમાં આ રીતનું જે ફલિત જ્યોતિષ છે એ ક્યાંય લખેલું નથી, ક્યાંય પણ લખેલું નથી. દુઃખ સાથે કહેવું પડે, કોઈનો વિરોધ કરવા માટે નથી કહેતો, પરંતુ જે બિલકુલ અસત્ય અને અંધશ્રદ્ધા ફેલાવે એનું માટે આપણે એક વાત કરવી જોઈએ. મને હમણાં ગઈકાલે જ એક વોટ્સએપમાં ક્લિપ આવી. એ ભાઈનું ટીવી ઉપર ઇન્ટરવ્યુ છે અને એ ટીવીના ઇન્ટરવ્યુમાં એ ભાઈ એમ કહે છે કે જ્યોતિષ શાસ્ત્રને આજે લોકો સમજતા નથી, માનતા નથી, પ્રશ્નો કરે છે, પરંતુ હું તમને ઓથેન્ટિક ઉદાહરણ સાથે અને કહું એમ કરીને એણે વાત કરી અને એણે એમ કીધું કે રામાયણની અંદરમાં રામ પોતે જ્યારે વનવાસ દરમિયાન જંગલમાં હતા એ દરમિયાન કુટિયા બાંધે છે અને ન્યા એણે આ વાસ્તુશાસ્ત્ર કરવું હતું, તો એમણે લક્ષ્મણને એમ કીધું કે લક્ષ્મણ આ વાસ્તુશાસ્ત્ર માટે કાળા હરણનું માંસ રાંધવું પડે. આ રામના નામે વાત કરી. તમે વિચાર તો કરો. હવે આપણે એક પ્રશ્ન આપણે કોઈ કરે કે યાર રામાયણમાં તો આમ લખ્યું છે, એ કોઈ દિવસ શક્ય ખરું? રામ જેવા પરમ ચરિત્ર એ કોઈ દિવસ હરણનો વધ કરવાની કે એનું માંસ રાંધવાની વાત કરે? આવી વાતમાં તરત પ્રશ્ન કરો. જ્યાં આનું નામ જ ચિંતન છે, આનું નામ જ જ્ઞાન લેવાની મીમાંસા છે. એ મીમાંસા માટે આપણે પ્રયત્ન કરીએ કે આ કોઈ દિવસ શક્ય નથી. એટલે જ મેં આ જડીબુટ્ટી ખિસ્સામાં રાખવાનું કીધું. જ્યારે જ્યારે કોઈ પણ શાસ્ત્ર માટે કોઈ પણ શાસ્ત્રનો આધાર લઈને પછી ગમે તે શાસ્ત્રનું એમ કે આ વેદમાં લખ્યું છે, તો પણ છાતી ઠોકી કોન્ફિડન્સથી કહ્યો કે નહીં, આ શક્ય જ નથી. આ પરમાત્મા કોઈ દિવસ આવી વાત વેદમાં લખે જ નહીં. વાલ્મીક ઋષિ મહાન ઋષિ છે, એ કોઈ દિવસ રામાયણમાં આવી વાત કરે જ નહીં. જો લખેલી છે તો એનો મતલબ એ થાય કે આ કોઈ પાખંડીએ આમાં ઉમેરો કર્યો છે, એ વાલ્મીક ઋષિ તરફથી ન હોય. હજારો વર્ષ, લાખો વર્ષ થઈ ગયા એટલે એના પછીથી આપણને તો ખબર નથી કે વાલ્મીક ઋષિએ શું લખ્યું હતું, પરંતુ એટલી ચોક્કસ ખબર છે કે વાલ્મીક ઋષિ એ પોતે આવું ન લખે. આટલું તો 100%, તો જ એને ઋષિ કહેવાય. આપણી કથાઓમાં પણ આપણે લોકો બુદ્ધિ નથી મારતા. તમને એક બહુ જીવંત ઉદાહરણ આપું. શેઠ સગારસા અને ચેલૈયો. શેઠ સગારસાનું ધ્યાનથી સાંભળજો. અહીંયા ફરી પાછો ચોખવટ કરું કે હું કોઈનો વિરોધ માટે નહીં, માત્ર આપણે બધા વેદના માર્ગ તરફ આગળ વધીએ, આટલું જ મારો ઉદ્દેશ્ય છે. શેઠ સગારસાનો નિયમ શું હતો? કોઈ એક સંન્યાસીને જમાડી અને પછી જમે, આ એનો નિયમ. એક દિવસ એવું બન્યું કે એક સંન્યાસી એની પરીક્ષા કરવા માટે આવ્યા અને એણે એમ કીધું કે હું તો માંસ જ ખાઉં છું. નિયમ શું છે? વ્રત માત્ર એટલો જ કે જમાડે પછી જ જમી શકે, નહીતર જમે નહીં. એના જમવા માટે ઓલા સંન્યાસીએ જ્યારે કીધું કે હું માંસ જ ખાઉં છું, તો એ પોતે માંસ લેવા ગયા. આ કેટલું આપણે ચિંતન મનનને લોક મારી દીધો. શું આ શક્ય ખરું? તમારા પોતે આપણે બધા વિચાર કરો, આપણે એટલા મહાન નથી, છતાં પણ આપણા ઘરે કોઈ આવી માગણી કરે, આપણું એક વ્રત હોય કે તો હું નહીં જમું, તો આપણે એમ કહી દઈશું કે ભાઈ મારે આજે ભલે ઉપવાસ થઈ જાય, કાલે ભલે ઉપવાસ થાય, 15 દિવસ ભલે ઉપવાસ થઈ જાય, પણ હું આ તો નહીં જ કરું.
આપણે પણ જો આટલું કહેવાની કેપેસિટી આપણી હોય તો શેઠ સગારસા જેના માટે આવડી મોટી વાતો અને વાર્તાઓ છે એ આવું કરે? આનું નામ ચિંતન, આનું નામ મનન. એટલેથી જ આપણે અટકા નહીં, ત્યાંથી આગળ વધ્યા. એણે એમ કીધું કે નહીં, હું આ મરેલું ખાતો નથી, જીવિતમાંથી, એટલે એણે પોતાની પગમાંથી, જાંગમાંથી કાપીને કાઢ્યું માંસ, અને એ એને ખવડાવ્યું. એટલેથી જ અટકા નહીં. પછી કે હું તો કોઈ તારો દીકરો હોય એનું જ હું ખાઉં, અને એ ચેલૈયાનું માથું કાપ્યું. હવે તમે વિચાર કરો, દુનિયાની અંદરમાં જેટલા માંસાહારી લોકો છે એ માંસ ખાય છે, એ લોકો માથાનો ક્યાંય ઉપયોગ કરે ખરા? એ માથું તો ફેંકી દેવાનું હોય, કારણ કે એમાં માંસ હોતું નથી. એની અંદરમાં તો નકરા હાડકાં જ હોય, આંખ હોય, દાંત હોય. આ બધું એવી વસ્તુ છે કે જે ખાવામાં ક્યાંય કામ આવે નહીં. અહીંયા આપણે એનો સ્વીકાર કર્યો. ચેલૈયાનું માથું કાપી નાખ્યું, એને ખાંડણીમાં ખાંડ્યું. તમે ચિંતન મનન આપણું સાવ મુકાઈ ગયું. ચેલૈયો મહાન છે, શેઠ સગારસા મહાન છે, એના વ્રત મહાન છે, પરંતુ એના નામે વિધર્મીઓએ આવી જે ખોટી વાર્તાઓ કરી, કમસે કમ આપણે એનાથી બહાર નીકળીએ. નહીતર આ માંસ ખાવા વાળા આપણને એના ઉદાહરણ દે છે કે તમારા ધર્મમાં આ છે, તમારા શાસ્ત્રોમાં આ છે, તમે કેમ કહી શકો કે તમે માંસાહારી નથી? તમારા શાસ્ત્રોમાં તો તમારા દીકરાના માથા કાપીને ખવડાવ્યા છે. આ આપણને ગેરમાર્ગે દોરે છે. એટલે આપણે ચિંતન કરીએ, શેઠ સગારસા મહાન છે, એના વ્રતનું આપણે પાલન કરીએ. પરંતુ આ બધી જે ભેળસેળ થઈ છે પાછળથી, એને કમસે કમ બહિષ્કાર કરીએ. આટલી હિંમત ક્યારે આવશે આપણામાં? જ્યારે આપણે ચિંતન મનન કરશું, જ્યારે આપણે બરાબર વિચાર કરશું, જ્ઞાન લેશું, અને કોન્ફિડન્સ આવશે કે નહીં, બિલકુલ આ સાચી વાત, આ બિલકુલ ખોટી વાત, એટલે આપણે એનો બહિષ્કાર કરી શકશું. જ્યોતિષની અંદરમાં પણ આ સેમ વસ્તુ છે ભરતભાઈ. જ્યોતિષ જે વેદની અંદરમાં 6 અંગ કીધા, એ જે એના વિશે જે એમાં જે લખેલું છે, એક ગણિત શાસ્ત્ર, ભૂગોળ શાસ્ત્ર અને ખગોળ શાસ્ત્ર, એનું ગહન અધ્યયન કરી અને વરસાદ કેવો આવશે, પૂનમ કે દિવસે છે, બીજ કે દિવસે છે, અમાસ કે દિવસે છે, ચંદ્રગ્રહણ ક્યારે છે, સૂર્યગ્રહણ ક્યારે છે, વાવાઝોડું ક્યારે આવશે, વરસાદ ક્યારે આવશે, આ જે ભવિષ્યની વાતો કરે એનું નામ છે જ્યોતિષ શાસ્ત્ર. ગણિત શાસ્ત્ર, ભૂગોળ શાસ્ત્ર અને ખગોળ શાસ્ત્ર, આના વિદ્વાનો આ કહી શકે, એનું નામ છે જ્યોતિષ. નહીં કે જો આ વસ્તુ હોય, તમારા નસીબમાં લખેલું જ હોય કે આમ થવાનું છે, તો તમે જરા ચિંતન કરો કે ગીતાનો મહાન શ્લોક, જે કર્મ કરે એને એવું ફળ મળે, અને વેદનો મહાન સિદ્ધાંત કે હે મનુષ્ય, તું કર્મ કરવામાં સ્વતંત્ર છો, ફળ હું આપીશ. હવે એની સ્વતંત્રતા ક્યાં રહી? જો એના જીવનમાં આવું બનવાનું જ હોય, એ નક્કી કોણે કર્યું? પરમાત્માએ. એ નક્કી પરમાત્માએ જો કર્યું હોય, હવે એક વ્યક્તિના હાથે એક વ્યક્તિનું મોત નક્કી જ હોય, તો પછી એ તો થવાનું જ છે. તો હવે એ વ્યક્તિ મારનાર એને દોષિત કેમ ગણવો? કારણ કે એના લખેલું જ હતું કે એના હાથે આ ભાઈનું મૃત્યુ, તો એને ઇનામ આપવું જોઈએ કે તે તો પરમાત્માની આજ્ઞાનું પાલન કર્યું. એમાં એને તો કઈ પાપ તો કર્યું નથી. એક વ્યક્તિના હાથે અત્યાચાર થવો, દીકરીની લાજ લૂંટાવી, આ નક્કી જ હોય તો કોઈ પાપી જ નથી. પરંતુ આવું જ્યોતિષ ક્યાંય હોઈ શકે નહીં. તમે આનું બધાનું ચિંતન મનન કરો, અને આ ચિંતન મનન જ્યારે જ્યારે કરશો, એટલે તરત જ જવાબ આવશે કે આ બિલકુલ ખોટી વાત છે, આ પરમાત્મા તરફથી હોય જ ન શકે, આ તો કોઈ મનુષ્યએ. એટલે જ મેં કીધું, આજે આપણે એવી અનેક વાતો સાંભળીએ છીએ
જે શાસ્ત્રોમાં લખાયેલી છે, પરંતુ એ શાસ્ત્રોની વાતને સાચી કે ખોટી એના માટે આપણું મીમાંસા દર્શન, જેની અંદરમાં આ બધું જ લખેલું છે કે મીમાંસા દર્શન વાંચો એટલે ખ્યાલ આવી જાય કે આ શાસ્ત્રની અંદરમાં આ શાસ્ત્રના રચયિતાઓએ લખ્યું કે કોઈ પાછળથી કોઈ ઉમેરી દીધું. એ ચિંતન મનનનો વિષય છે. એ ચિંતન મનન જ્યારે જ્યારે કરશું, આની પહેલા મેં તમને આના માટે પણ એક ઉદાહરણ આપ્યું, તો આજ ફરી આપી દઉં. ગીતાની રચના કોણે કરી? શ્રી કૃષ્ણ ભગવાને. કોણે કરી? બધાનો અવાજ કરો, નહીતર નિંદર આવશે. શ્રી કૃષ્ણ ભગવાને ગીતાની રચના કોણે કરી? મીમાંસા દર્શનની અંદરમાં આના માટે પગથિયા આપ્યા છે કે કોઈ ગ્રંથની અંદરમાં એ રચનાકારે એ લખ્યું છે કે પાછળથી ઉમેરાણું, એને જાણવું હોય તો શું કરવું, એના પગથિયા. પહેલું, એ ગ્રંથની રચના કોણે કરી? આ પહેલું પગથિયું. બીજું છે એ જેણે રચના કરી એ શું ભણ્યા, કારણ કે એ જે જ્ઞાન છે એ જે લખવાના છે, એટલે એ શું ભણ્યા, આ બીજું. ત્રીજું, એ કઈ જગ્યાએ રચના થઈ, આ ત્રીજું પગથિયું. અને ચોથું, કઈ પરિસ્થિતિમાં એ ગ્રંથની રચના કરવી પડી, આ છે ચોથું પગથિયું. હવે આ ચારે ચાર પગથિયા ગીતાજી માટે જ આપણે લઈએ તો ગીતાજીની રચના કોણે કરી? કૃષ્ણ ભગવાને. બીજું પગથિયું, કૃષ્ણ ભગવાન શું ભણ્યા હતા? વેદ. કારણ કે જેટલા ગ્રંથોના તમે નામ લેશો એ બધા જ હમણાં રચના થઈ છે. 2000, 3000, 4000. જ્યારે કુરુક્ષેત્રનું યુદ્ધનું મેદાન એ 5000 વર્ષ પહેલાની વાત છે. તો એ વખતે આ એક પણ ગ્રંથ હતા નહીં, માત્ર 4 વેદ હતા. તો સાંદીપની આશ્રમમાં કૃષ્ણ ભગવાન શું ભણવા ગયા હતા? 4 વેદ. હવે ત્રીજું, એ કઈ જગ્યાએ? કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં રચના થઈ. ચોથું પગથિયું, કઈ પરિસ્થિતિ? પરિસ્થિતિ શું હતી? વિષાદ. શું? આમ ક્લિયર ગુજરાતીમાં શબ્દ બોલો અને કયો કઈ પરિસ્થિતિ હતી ને કૃષ્ણ ભગવાને ગીતાજી કેવી પડી? અર્જુને યુદ્ધ કરવાની ના પાડી દીધી કે મારી સામે મારા ગુરુ, મારા ભાઈઓ, મારો પરિવાર, જેની ગોદીમાં હું મોટો થયો રમીને, એવા મારા ભીષ્મ પિતામહ, જેની પાસેથી હું આ લડાઈ કરવા માટેની શિક્ષા યાની યુદ્ધ કલા શીખી, એવા મારા ગુરુ, આ બધાને હું ન મારું, એમ કરીને એને હથિયાર નીચે મૂકી દીધા. આ પરિસ્થિતિ યાની કહેવાનો ઉદ્દેશ્ય છેલ્લા પગથિયાનું તમે જોવો કે જ્યારે અર્જુને એમ કહીને હથિયાર મૂકી દીધા, હવે આ હથિયાર ઉપડાવવા આ મૂળ પરિસ્થિતિ. તો એવે વખતે હવે જ્યારે કૃષ્ણ કઈ પણ વાત એમને કરશે તો એ કઈ કરી શકે? એને હથિયાર ઉપડાવવા છે, શૌર્યની વાત કરશે કે હે અર્જુન, તું જે કહે છો કે આ મારા પિતામહ, એ કયા તારા પિતામહ? એ જે શરીર છે એ તારા પિતામહ કે એની અંદર રહેલો આત્મા એ તારા પિતામહ? જો શરીરને તું પિતામહ ગણતો હો તો શરીર તો નાશવંત છે, જળ છે, એ તો ચેતન જ નથી, એ તો મરેલું જ છે. અને એની અંદર રહેલો આત્મા, એને જો તું પિતામહ કહેતો હો તો એને તો ન મારી શકાય, ન બાળી શકાય, ન કાપી શકાય, ન ભીંજવી શકાય. એનો તો કોઈ દિવસ નાશ તો એને મારી જ નથી શકવાનો. હે અર્જુન, કાયર ન થા. રાષ્ટ્ર અને ધર્મ માટે જે કોઈ આવે એને તું હટાવ, માત્ર તું તો કારણ બનવાનો છો. કાયર ન થા. અને એ જે બધી વાતો છે કે આત્મા કોઈ દિવસ મરતો નથી, એને ન મારી શકાય, ન કાપી શકાય, એ જે વાતો છે એ બધી જ વાતો એમણે ત્યારે કરી હોય, ત્યારે એવી વાત કરે ખરા?
જમવા પહેલા કયો શ્લોક બોલવો? આ વાત કરે ખરા કૃષ્ણ અર્જુનને હથિયાર ઉપડાવવા માટે? કઈ રીતે સાધના કરવી આ વાત કરે ખરા હોઈ શકે ખરી? આ ચિંતન મનન કરીએ આપણે કોઈ પણ વાતનું. અને ગીતાની અંદરમાં એટલા બધા શ્લોક ઉમેરાતા હતા કે આપણા મહાન રાજા, ધર્મપ્રિય રાજા, જેમના નામથી આપણે વિક્રમ સંવંત બોલીએ છીએ, એ વિક્રમ રાજાએ એના રાજમાં એક ઢંઢેરો પીટવો પડ્યો કે મારા રાજ્યની અંદરમાં કોઈએ પણ ગીતાજીની અંદરમાં શ્લોકનો ઉમેરો કર્યો અને મને ખબર પડી તો એને મૃત્યુદંડ આપે. આ એનું પ્રમાણ છે કે ત્યારે શ્લોક ઉમેરાતા હતા. એટલા માટે આપણે ચિંતન કરીએ કે જ્યાં પણ જે વસ્તુ છે એને સત્ય અને અસત્ય આ બે વાતને પકડવા માટે એક આ જડીબુટી આજનું મહાન લેસન સમજજો કે જો એ લાગુ બધાને પડે તો સમજજો કે એ પરમાત્મા તરફથી. એ લાગુ અમુક લોકોને, અમુક સંપ્રદાયને, અમુક એરિયાને જો લાગુ પડતી હોય તો સમજજો કે આ પરમાત્મા તરફથી નથી, આ કોઈ વ્યક્તિએ કીધેલી વાત છે. એટલા માટે આપણે લોકો કાયમી એક વાતને બરાબર સમજજો, માત્ર શબ્દ અને અર્થ સુધી સીમિત ન રહેજો, જ્ઞાન સુધી જાજો. જ્યારે આંખ બંધ કરો, ધ્યાનની અંદરમાં તમને જે યોગ્ય લાગે એમને લ્યો, માત્ર છબી સુધી સીમિત ન રહેતા. એનું જ્યારે ચિંતન કરશો તો તરત જ વેદ જ આવી જશે, ઓટોમેટિક પરમાત્માનું ચિંતન થશે. માત્ર પરમાત્મા શબ્દ અને ઓમ એનું નામ એ મગજમાં લઈ લીધું, આગળ વધ્યા જ નહીં તો ધ્યાન તમારું વ્યર્થ જશે. એક ફાયદો જરૂર થશે કે મનને શાંત કર્યું, પરંતુ જેના માટે આપણે આટલી મહેનત કરીએ છીએ ત્યાં આપણે પહોંચી નહીં શકીએ. એ પરમપિતા પરમાત્મા નિર્વિકાર, સર્વજ્ય, સર્વત્ર, સર્વશક્તિમાન, અજન્મા, અનુપમ, આ બધું જ જ્યારે શબ્દોનું એનું ગુણ, કર્મ, સ્વભાવને જ્યારે ચિંતન મનન કરશું ત્યારે આપણી અંદરમાં એક ભાવ જાગશે. અને એ જ્યારે ભાવ જાગે ત્યારે આપણે સાચી દ્રષ્ટિએ, સાચી રીતે આપણે ધ્યાનમાં આગળ વધી શકશું. તો માત્ર ધ્યાન નહીં, વ્યવહારિક જીવનમાં જ્યાં જ્યાં આપણે ધર્મના નામે જે કાંઈ ક્રિયાઓ કરીએ છીએ ત્યાં બધે જ શબ્દ અને અર્થ ત્યાં સુધી સીમિત ન રહેતા તરત જ જ્ઞાન સુધી પહોંચો. જ્યાં કોઈ કરવાનું કહે પ્રશ્ન શું કામે, પ્રશ્ન શું કામે, અને જવાબ લઈ લાગે કે હા આ પરમાત્મા તરફથી છે તો કરો, નહીતર અટકી જાઓ. એ કર્મ કરવાની કોઈ જરૂર નથી. પછી ગમે ત્યાં લખેલું હોય, ગમે એ કહેતો હોય, ગમે એને વાત કરી હોય, એક જ ઘાસોટી બધાને લાગુ પડે તો પરમાત્મા તરફથી, અમુકને જ લાગુ પડે આ પરમાત્મા તરફથી નથી. આજનો સમય 5 મિનિટ વધારે લઈ લીધી, ક્ષમા યાચના કરું છું. બધા જ ટટાર બેસી શાંતિ પાઠ કરીએ. ઓમ દ્યો શાંતિરંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વં શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. सबको सादर नमस्ते जी. हाथ जोड़ी एक बीजा ने बधाने नमस्ते कर लिए. नमस्ते नमस्ते नमस्ते.